જે વ્યક્તિ સમય મહત્વ સમજે છે તે જીવનમાં દરેક મુશ્કેલીને તકમાં બદલી શકે છે. નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા પોતા યુટ્યુબ ચેનલ ઓમ વાસ્તુમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મકર રાશિ વિશે. 16 જુલાઈ ગુરુવારનો દિવસ મકર રાશિના લોકો માટે કેવો રહેશે? આવનાર સમય તેમને શું સાવધાન રહેવાની જરૂર છે? મકર રાશિના લોકોને આજે શું કરવું જોઈએ અને ભવિષ્યમાં મકર રાશિના લોકોને કયા સારા સમાચાર મળશે? તો મિત્રો, અમે તમને આ વિડીયોમાં તેના વિશે બધું જણાવીશું. મિત્રો, હવે કરી વાત આજના પંચાંગની. 16 જુલાઈ 2026 ગુરુવાર. આજની તિથિ છે બીજ. સવારે 8:52 વાગ્યા સુધી રહેશે. આજનું નક્ષત્ર છે આલેક્ષ્રા. સાંજે 9:46 વાગ્યા સુધી રહેશે. આજનું પક્ષ છે સુદ પક્ષ. આચાર્ય ચાણક્ય કહે છે કે જીવનમાં સૌથી કિંમતી સંપત્તિ ધન નહીં પરંતુ સમય છે. એકવાર પસાર થયેલો સમય દુનિયાની કોઈ શક્તિ પાછો લાવી શકતી નથી. તેથી દરેક ક્ષણોમાં સમજદારીપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ છે. વ્યક્તિ પોતાના સમયનું આયોજન કરે છે, મહેનતનો પોતાનો ધર્મ બનાવે છે અને મુશ્કેલીઓની ડર્યો વગર સતત આગળ વધે છે. તે જ જીવનમાં સાચી સફળતા પ્રાપ્ત કરે છે. નિષ્ફળતા આવે તો તેને અંત ના માનો, પરંતુ તેમાંથી શીખ લઈને ફરી વધુ મજબૂત બનીને પ્રયત્ન કરો. યાદ રાખો, આળસ અને ટાળટૂપ માણસને ધીમે ધીમે તેના લક્ષ્યને દૂર લઈ જાય છે, જ્યારે શિસ્ત, ધીરજ અને સતત પરિશ્રમ સામાન્ય વ્યક્તિએ પણ અસાધારણ સફળતા સુધી પહોંચાડી શકે છે. તેથી આજનો દિવસ સારા વિચારો, સારા કર્મ અને સકારાત્મક મનની શરૂ કરો. સમયનું સન્માન કરો, કારણ કે સમયનું સન્માન કરવાનું જ ભવિષ્ય ઉજ્જવળ બને છે. હવે વાત કરી 16 જુલાઈ ગુરુવારનો દિવસ મકર રાશિના લોકો માટે કેવો રહેશે. વાત કરીએ આજના પોઝિટિવની. આજે જો કોઈ નકારાત્મક પરિસ્થિતિ ઊભી થાય તો ગભરાવાની જગ્યાએ શાંતિથી તેનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરો. તમારી સમજદારી અને ધીરજ તેમને સફળતા અપાવે છે. આજે તમે તમારા અંદરની ઉર્જા, આત્મવિશ્વાસ અને ઉત્સાહનો અનુભવ કરશો. તમારા દરેક કાર્યનો વધુ સારી રીતે પૂર્ણ કરવાની તક મળી શકે છે. યોગ્ય આયોજન અને મહેનતના કારણે ઘણા અટવાયેલા કામ પણ આગળ વધી શકે છે. હવે વાત કરીએ નેગેટિવની. આજે બિનજરૂરિયાત ખર્ચો અને નિયંત્રણ રાખવી જરૂરી છે, નહીં તો બજેટ બગડી શકે છે. નજીકના સગા સંબંધીઓના આગમનથી તમારા દૈનિક કાર્યોમાં થોડો વિઘ્ન આવી શકે છે. મહેમાનોની સેવા સાથે તમારા મહત્વના કામ પણ પરંતુ ધ્યાન રાખો, જો તમારા સંતાનો હોય તો તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખો અને તેમને યોગ્ય માર્ગદર્શન આપો. હવે વાત કરીએ વ્યવસાયની અને નોકરીની. તમારો વ્યવસાય આજે સુધારવા સારા સંકેતો જોવા મળે છે. નવા કરાર અથવા નવા ગ્રાહકો મળવાની શક્યતા છે. તમારી ભવિષ્યની યોજનાઓને દરેક જણાવવાને બદલે ગુપ્ત રાખવી વધુ ફાયદાકારક રહેશે. કામનું ભારણ થોડું વધારે રહેશે, પરંતુ તમારી મહેનતનું સારું પરિણામ પણ મળશે. જો નવા લોકો લેવાનું વિચારી રહ્યા હો તો ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લેવો. તમારી ક્ષમતા મુજબ કાર્ય કરો. હવે વાત કરીએ પ્રેમ અને પરિવારની. આજે પરિવારનું વાતાવરણ ખૂબ જ
શિસ્ત, બુદ્ધ, શાંત અને આનંદમય રહેવાનું સંભાવના છે. ઘરના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને સહયોગની ભાવના વધુ મજબૂત બનશે. લાંબા સમયથી ચાલતા નાના મોટા મતભેદો દૂર થઈ શકે છે અને એકબીજા સાથે ખુલ્લા મનની વાતચીત કરવાની સંબંધો મધુરતા આવશે. પરિવાર સાથે સમય પસાર કરવાની મનને શાંતિ મળશે અને ઘરમાં સકારાત્મક ઉર્જા અનુભવ થશે. જો તમે વિવાહિત છો તો જીવનમાં શાંતિ સાથીને સંબંધ વધુ ગાઢ બનશે. તેમની ભાવનાઓ સમજવાનો અને તેમની વાતોને મહત્વ આપવાનો પ્રયત્ન કરશો તો દાંપત્ય જીવન વધુ સુખમય બનશે. પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે પણ આજનો દિવસ સારો છે, પરંતુ સંબંધોમાં મર્યાદા, વિશ્વાસ અને પરસ્પર સન્માન જાળવવું ખૂબ જ જરૂરી રહેશે. કોઈ પણ પ્રકારની ગેરસમજને વધવા ના દો અને નાની મોટી વાતને શાંતિથી ઉકેલવાનો પ્રયત્ન કરો. પરિવારના વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમારા માટે લાભદાયક સાબિત થશે. બાળકો સાથે થોડા સમય વિતાવશો તો તેઓ પણ ખુશ રહેશે અને પરિવારનું વાતાવરણ વધુ હળવું અને ખુશનુમા બનશે. આજે પ્રેમ, સમજદારી અને ધીરજ તમારા સંબંધોને વધુ મજબૂત બનાવવાની ચાવી સાબિત થશે. હવે વાત કરીએ સ્વાસ્થ્યની. બદલાવ હવામાનને કારણે ચોમાસામાં થોડું રાખવું અથવા હળવા તાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે. પૂરતો આરામ કરો, ગરમ પાણી પીવો અને પોઝિટિવ આહાર લો. આજનો શુભ રંગ છે તમારા માટે બ્રાઉન. આજનો અંક છે તમારા માટે 4. અંતમાં એટલું જ કહીશું કે ભગવાન શ્રી કૃષ્ણ પર વિશ્વાસ રાખો, સારા કર્મ કરો અને ધીરજ કાર્યને છોડો. શ્રી કૃષ્ણ કૃપા તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતાનો નવા દ્વાર ખુલશે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.